શક્તિ પૂજા એ ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શક્તિ એટલે બળ. સમસ્ત લોકની શ્રદ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શક્તિ પર અવલંબિત હોય છે. ગીર સોમનાથના કોડીનારમાં સ્થાપિત ગીર કનકાઈ માતાનું મંદિર શક્તિ પૂજાનું ઐતિહાસિક સ્થળ છે. 250 વર્ષ જૂનું અતિ પ્રાચીન ગીર કનકાઈ માતાજીનું નૂતન મંદિર 18 સ્તંભ ધરાવતું સૌરાષ્ટ્રનું પ્રથમ મંદિર છે. તો આવો દર્શન કરીએ આ દિવ્ય ધામના. મધ્ય ગીરમાં સ્થાપિત કનકાઈ માતાનું અદ્દલ સ્વરૂપ. 250 વર્ષ જૂનું ગીર કનકાઈ માતાનું ધામ. 18 સ્તંભ ધરાવતું સૌરાષ્ટ્રનું પ્રથમ મંદિર. ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલું કનકાઈ માતાજીનું મંદિર અતિ પ્રાચીન છે. 400 વર્ષ જૂનો તેનો ઇતિહાસ જોવા મળે છે. કોડીનાર શહેર મધ્યથી પસાર થતી શિંગવણા નદી કિનારે કાળ ભૈરવ દાદાના મંદિર નજીક રાજરાજેશ્વરી માં કનકાઈ સાક્ષાત બિરાજે છે. કનકાઈ માતાજી આજે 84 જ્ઞાતિના કુળદેવી તરીકે પૂજાય છે. કનક એટલે સોનું. સુવર્ણ જેવી જેની કાંતિ છે તેવી શક્તિ એટલે કનકેશ્વરી માતાજી. કોડીનાર શિંગવણા નદી તટે જે કનકાઈ માતાજી બિરાજે છે તે ગીર જંગલ મધ્યે બિરાજતા કનકાઈ માતાનું અદ્દલ સ્વરૂપ છે. આજથી 250 વર્ષ પહેલા બ્રાહ્મણોમાં ઉપાધ્યાય અટકધારી પરિવારે કોડીનારના કનકાઈ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, જેનો શિલાલેખ અહીં જોવા મળે છે. અને ત્યારબાદ 250 વર્ષ પછી હાલમાં જ કનકાઈ માતાના મંદિરનો જીર્ણોદ્ધાર કમિટી દ્વારા કરવામાં આવ્યો છે અને માતાજીનું ભવ્ય મંદિર બનાવીને માતાજીની દિવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને માં કનકાઈને 5 વર્ષે નૂતન મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. જેટલું આ મંદિર દિવ્ય છે તેટલો જ પવિત્ર છે આ મંદિરનો ઇતિહાસ. ઘણા વર્ષો પહેલા કોડીનારના બે માઈ ભક્તો હતા અને પૂર્ણિમા ભરવા માટે ગીર કનકાઈ ચાલીને જતા. સમય પર્યાંતર આ લોકો પૂનમ ભરીને આવતા હતા અને રસ્તો ભૂલવા પડી ગયા. માતાજીને પ્રાર્થના કરી, માતાજી જાગૃત થયા. માતાજીએ આજ્ઞા કરી કે તમે જાઓ, હું તમારી પાછળ આવું છું. માતાજી એમની પાછળ આવ્યા અને આ શિંગોડા નદી પાર કરી અને માતાજી એવી આજ્ઞા કરી હતી કે તમે પાછું વળીને જોતા નહીં, જો પાછું વળીને જોઈશ તો હું ત્યાં બિરાજમાન થઈ જાય. આ પ્રમાણે માતાજી અહીંયા શિંગોડો પાર કરવા બંને ભક્તો ઉતર્યા. પાણીમાં ઉતર્યા એટલે ઝાંઝરનો અવાજ બંધ થઈ ગયો અને એ જ સમયે બંને ભક્તો અહીંયા માતાજી બિરાજમાન થયા. માતાજીની ખૂબ કૃપા આ ભક્તો માથે રહી અને આ ઐતિહાસિક મંદિર છે, બહુ પૌરાણિક મંદિર છે અને 84 જ્ઞાતિના કુળદેવી છે માતાજી રાજરાજેશ્વરી ભગવતી. જેટલા કનકાઈ મંદિરે જેટલા લોકો જાય છે ગીર કનકાઈમાં, એટલા જ લોકો અહીંયા માતાજીની પ્રાર્થના અને ઉપાસના કરવા આવે છે. કોડીનાર ખાતે આવેલું કનકાઈ માતાજીનું નૂતન મંદિર 18 સ્તંભ ધરાવતું સૌરાષ્ટ્રનું પ્રથમ મંદિર છે. આ મંદિર રાજસ્થાની ગુલાબી પથ્થરો દ્વારા નિર્માણ પામ્યું છે. તેની ઊંચાઈ 45 ફૂટ જેટલી છે. મનોરમ્ય પ્રવેશદ્વાર ધરાવતું આ મંદિર પરિસર મનને શાંતિ આપનારું છે. કનકાઈ માતાજીને મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે. માં કનકાઈ એ ભક્તોને સવારે સૌમ્ય અને આનંદિત મુદ્રામાં તો સાંજના સમયે રૌદ્ર સ્વરૂપે પણ દર્શન આપે છે. કોડીનારના કનકાઈ માતાના મંદિરે પૂનમના દિવસે અનેક માઈ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. માં કનકાઈ 7 ખોટની પૂર્તતા કરનારા છે. ભાવથી ભજનાર ભક્તને વરદાન આપનાર માતાજી છે. અહીં સેંકડો શ્રદ્ધાળુઓ માનતા લઈને આવે છે. માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો ચુંદડી અને શણગાર પણ અર્પણ કરવામાં આવે છે. આ મંદિર શ્રી કનકાઈ અમારા કુળદેવી માતાજીનું મંદિર છે. આ કોડીનાર શહેરના સિંગવડા નદીના કાંઠે આવેલું મંદિર છે અને આની અંદર અમારા કુળદેવી છે એટલે અમારી બધાયની હૃદયની ભાવભીની આસ્થા જોડાયેલી છે. કનકાઈમાં 84 કુળના કુળદેવી છે
અને મધ્ય ગીરમાં પણ એમનું એક મંદિર આવેલું છે, જ્યાં બધા ભાવિકો હરેક સિઝનમાં જઈ ન શકે, એટલે બધાએ પ્રાર્થના કરી કે માતાજી તમે અમારા ગામમાં પધારો. ત્યારે એક સુથાર ભગત માતાજીને લઈને અહીંયા આવતા હતા, ત્યારે માતાજીએ એની પ્રાર્થના સ્વીકારીને આવવાનું સ્વીકાર્યું. ત્યારે એમ કીધેલું કે તું પાછળ ફરીને જોઈશ ને તો તું જ્યાં આવીશ ત્યાં પ્રસ્થાપિત થઈ જઈશ. એટલે આ સિંગવડા નદીના કાંઠે સુથાર ભગતે પાછળ ફરીને જોયું, એટલે માતાજી અહીંયા પ્રસ્થાપિત થઈ ગયા. આ અતિ પૌરાણિક મંદિર છે. આ મંદિર એકદમ જાગૃત જગ્યા છે કે પહેલા લોકો કોઈ આવતા નહીં. અત્યારે એટલી બધી એમાં જાગૃતતા આવી ગઈ છે કે નવું નિર્માણ થયા પછી ઘણા લોકો અહીં દર્શન કરવા આવે છે. પહેલા અહીં સ્મશાન નજીક હતું, એના બીકે કોઈ આવતું નહીં. અત્યારે એટલી બધી જાગૃતતા આવી ગઈ છે મંદિરમાં, આવ્યા પછી બહુ શાંતિનો અહેસાસ થાય છે. રાજરાજેશ્વરી ભગવતીમાં કનકાઈ અનેક દુઃખો દૂર કરનારા, વરદાન આપનારા, આસુરી શક્તિનો નાશ કરનારા અને ભક્તો પ્રત્યે કૃપા વરસાવનારા છે. તો કનકાઈ માતાના મંદિરે જ્યારે આરતી કરવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે છે અને શ્રદ્ધાપૂર્વક દીપ પ્રજ્વલિત કરીને માને પ્રાર્થના કરે છે. ચોમાસાના 4 મહિના સુધી ગીરના જંગલમાં જવા પર પ્રતિબંધ હોય છે. ગીર જંગલની મધ્યે આવેલા કનકાઈ માતાજીના મંદિરે પણ જઈ શકાતું નથી. ત્યારે કોડીનાર શિંગવડા નદી તટે બિરાજતા સાક્ષાત માં કનકાઈના દર્શન, સ્તુતિ, આરાધના કરીને માઈ ભક્તો ધન્યતા અનુભવે છે. કુલદીપ પાઠક, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, કોડીનાર, ગીર સોમનાથ.